આખા ઇન્ડિયાની હવામાં માત્ર એક જ શબ્દ ગુંજી રહ્યો છે એન્ડ ધેટ ઇઝ જીએસટી જીએસટી જીએસટી. કારણ કે અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે કે જીએસટી ના જે 4 અલગ અલગ સ્લેબ્સ હતા એને બદલે માત્ર 2 જ સ્લેબ્સ એપ્લિકેબલ રહેશે અને બધા ચર્ચા કરી રહ્યા છે. તો આપણે પણ આજે આ જ ચર્ચામાં જોડાવાના છે, પણ આપણો એંગલ પોઈન્ટ થોડોક અલગ હશે કે આપણે એ 5 કી પોઈન્ટ્સ ઉપર ફોકસ કરીએ કે જ્યાં સામાન્ય માણસના પૈસાની સુપર બચત થશે અને ખિસ્સા પર અસર ઓછી પડશે. તો ચલો આ જ વાત સમજવા એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને જીએસટી ના નવા અનાઉન્સમેન્ટ થી થતા ફાયદાની વાત. સૌથી પહેલા તો એ સમજીએ કે સામાન્ય માણસને થનારા મુખ્ય ફાયદાઓ કયા કયા છે. હવે બધાને ખબર છે કે જીએસટી ના ટોટલ 4 સ્લેબ હતા, 5%, 12%, 18% અને 28%, જેમાંથી માત્ર 2 જ સ્લેબ હવે એપ્લિકેબલ રહેશે, જે છે 5% અને 18%, અને જેનો અમલ 22 સપ્ટેમ્બર 2025 થી કરવામાં આવશે. હવે એ સમજીએ કે સામાન્ય માણસને આના કારણે કયા કયા ફાયદા થવાના છે. સો હેર ઓઇલ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ પર 5% જીએસટી એપ્લિકેબલ રહેશે. એના કારણે થશે એવું કે તમારા મંથલી એક્સપેન્સમાં 10 થી 15%ની બચત થશે. એક્ઝામ્પલ, એક શેમ્પૂની બોટલ જો 200 રૂપિયાની છે તો એ હવે તમને માર્કેટમાં 20 થી 30 રૂપિયા સસ્તી મળી શકે છે. સાથે સાથે એસી, ટીવી, ફ્રીજ જેવા જેટલા પણ ડ્યુરેબલ્સ છે જેની પર અત્યાર સુધી 28% જીએસટી લાગતો હતો એ ઘટાડીને હવે 18% જીએસટી કરી નાખવામાં આવ્યો છે. મતલબ 10% ટેક્સની બચત થશે અને તમારા અને મારા જેવા સામાન્ય વર્ગના માણસો માટે એ વસાવવું વધારે ઈઝી થશે. પણ એટલું ખાસ યાદ રાખજો કે સિન ગુડ્સ એટલે કે પાન, મસાલા, ગુટકા કે સિગરેટ જેવી કોઈ પણ ખરાબ પ્રોડક્ટ્સનું તમે વ્યસન કરો છો, એની આદત રાખો છો, તો એની ઉપર 40% ટેક્સ નાખવામાં આવ્યો છે કે જેથી કરીને એનામાં સખત ભાવ વધારો દેખાય અને લોકો આ પ્રકારની પ્રોડક્ટ માર્કેટમાંથી ખરીદવાનું ઓછું કરે અને એનાથી તમે વધારે હેલ્ધી રહો અને પૈસાની બચત પણ કરી શકો. એન્ડ નાઉ ધ બિગેસ્ટ બેનિફિટ, 0% જીએસટી વાળી પ્રોડક્ટ્સ, જેના વિશે તમારે અને મારે જાણવું બહુ જ જરૂરી છે. ભાઈ, જીએસટીમાં 0% સ્લેબમાં આવતી જેટલી પણ પ્રોડક્ટ્સ છે એને એક્ઝેમ્પ્ટ કેટેગરીમાં મૂકવામાં આવે છે, જેની પર આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણે ક્લેમ કરી શકતા નથી. તો બોસ, આમાંથી આપણે કઈ કઈ પ્રોડક્ટ્સ રોજ વાપરીએ છીએ અને એના લીધે તમને ને મને કઈ કઈ પ્રોડક્ટ્સ પર જોરદાર ફાયદો થવાનો છે એ તો કહો. अरे रुको जरा, सब्र करो, सब बताते हैं, डिटेल में बताते हैं और आपकी जेब का एकदम मस्त फायदेमंद सेटिंग करते हैं. સૌથી પહેલા ફૂડ અને કૃષિ ઉત્પાદનો, તાજા ફળો, તાજા શાકભાજી, તાજું દૂધ, અનપ્રોસેસ્ડ અનાજ એટલે કે ચોખા, ઘઉં, દાળ, દહીં, લસ્સી, બ્રેડ, અનપેક્ડ ફૂડ ગ્રેન્સ, નોન બ્રાન્ડેડ લોટ અને મેંદો, મીઠું, ગોળ, કુદરતી મધ અને ઈંડા વગેરે વગેરે વગેરે. સેકન્ડ કેટેગરી આવે છે રો મટીરિયલ્સ, જેની અંદર આવે છે સિલ્ક વોર્મ, કોકૂન, કાચું સિલ્ક, વૂલ, એનિમલ હેર એન્ડ કુદરતી રેસા. થર્ડ કેટેગરી આવે છે ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેની અંદર હેન્ડલૂમ અને હાથથી બનાવેલા બધા જ સાધનો. એન્ડ ચોથી કેટેગરી આવે છે મિસેલેનિયસ, જેની અંદર આવે છે પ્રિન્ટેડ બુક્સ, અખબારો, જ્યુડિશિયલ પેપર્સ, બાળકોના ડ્રોઈંગ એન્ડ કલરિંગ બુક્સ, હાથથી બનાવેલી વસ્તુઓ, આરોગ્ય સેવાઓ, ટૂથ પાવડર, ફીડિંગ બોટલ્સ, ટેબલવેર, કિચનવેર, છત્રીઓ, વાસણો, સાયકલ એન્ડ વાંસનું ફર્નિચર. સો આ બધી એ આઇટમ્સ છે જેની પર ગવર્મેન્ટ દ્વારા 0% જીએસટી લગાડવામાં આવશે અને જો આપણે એને રોજિંદા જીવનમાં કે જ્યારે પણ ખરીદવાની ઈચ્છા ધરાવીએ છીએ ત્યારે બહુ જ કટ ટુ કટ રેટમાં આપણે એને બાય કરી શકીએ છીએ. હવે એ સમજીએ કે જો તમે અને હું સામાન્ય માણસ તરીકે ગોલ્ડમાં જો ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ અથવા તો ગોલ્ડ જ્વેલરી ખરીદવા માંગીએ છીએ તો આ નવા સ્લેબના કારણે તમારા અને મારા ખિસ્સા પર કેટલો ફાયદો થશે. સો ગોલ્ડ જ્વેલરી પર 3% જીએસટી રહેવાનો છે અને મેકિંગ ચાર્જીસ પર 5%, જેથી કરીને ગોલ્ડના પ્રાઇસીસ સ્ટેડી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સાથે સાથે જ્વેલર્સને ઇઝી કમ્પ્લાયન્સ હોવાને કારણે ખર્ચો ઘટશે કે જેથી કરીને કસ્ટમર તરીકે તમે અને હું જ્યારે ગોલ્ડ અથવા તો ગોલ્ડ જ્વેલરી બાય કરવા જઈએ છીએ ત્યારે ડિસ્કાઉન્ટ ચોખ્ખે ચોખ્ખું દેખાશે. બીજો સૌથી મોટો ફાયદો, હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર 0% જીએસટી. જી હા, અત્યાર સુધી બધાને ખબર છે કે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર 18% જીએસટી નાખવામાં આવેલો, જે હવે નવા અનાઉન્સમેન્ટ પ્રમાણે 0% કરી નાખવામાં આવ્યો છે. સો એક્ઝામ્પલ, તમારા હેલ્થ કે લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ તરીકે તમારે 20,000 રૂપિયા જો પે કરવાના થતા હતા તો એની ઉપર 18% જીએસટી લેખે 3600 રૂપિયા એક્સ્ટ્રા એટલે કે ટોટલ 23,600 રૂપિયા પે કરવાના થતા હતા. પણ નવા અનાઉન્સમેન્ટ પ્રમાણે હવે તમારે નેટ ટુ નેટ 20,000 રૂપિયામાં જ બધા જ ફાયદા મેળવવાના રહેશે. મતલબ થયો એમ કે મિડલ ક્લાસ એન્ડ સિનિયર સિટીઝનના લોકો પણ
હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝીલી અફોર્ડ કરી શકશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નાના બિઝનેસ ઓનર્સ માટેનો ફાયદો, હાઈ થ્રેશોલ્ડ, એટલે કે 40 લાખ સુધીના ટર્નઓવર સુધી કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. કમ્પોઝિશન સ્કીમ, 1 થી 6% ઇઝી ટેક્સ એન્ડ ઇઝી કમ્પ્લાયન્સને કારણે બિઝનેસ ચલાવવો વધારે સરળ બનશે. અને નવા જીએસટી સ્લેબના કારણે ટેક્સ ચોરી ઘટશે, સાથે સાથે કેશ ફ્લો સુધરશે, એટલે કે એમએસએમઈ ને વિકાસની વધારે તક મળશે અને જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ વધારે મળશે. હાય, મારું નામ છે રોકી અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો? કારણ કે જીએસટીના નવા અનાઉન્સમેન્ટને કારણે આપણે એ ટોટલ 5 પોઈન્ટર્સ ઉપર નજર મારી કે જેને લીધે તમારે અને મારા જેવા સામાન્ય માણસના ખિસ્સા પર બચતનો જોરદાર ફાયદો મળશે અને નાના બિઝનેસ ઓનર્સને પણ ઘણા બધા ફાયદા મળી શકે છે. તમારી પાસે પણ કોઈ યુનિક આઈડિયા હોય અથવા તો એવા કોઈ પોઈન્ટ્સ છે તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં જઈને તમે અમને જણાવી જ શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ બિલકુલ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીએ.